સુરતની અંદર આવેલી ફાઉન્ટેનહેડ શાળાના વિદ્યાર્થીઓએ કાર દ્વારા રેલી કરવામાં આવી હતી। તો આ બાબતે શાળા દ્વારા વિદ્યાર્થીઓની ફેરવેલ રાખવામાં આવી હતી। ફેરવેલ બાબતે શાળાને નોટિસ આપી અને માહિતી મેળવવામાં આવી છે। ફેરવેલ કઈ તારીખે રાખવામાં આવી હતી, વિદ્યાર્થીઓને આવવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે વાહનોમાં આવ્યા હતા એ વાહનો માટેની ડિટેલ માંગવામાં આવી છે। તો સોશિયલ મીડિયામાં જે વિડીયો છે એ વિડીયોમાં જોઈ શકાય છે મુજબ જે વાહનોની અંદર વિદ્યાર્થીઓ આવ્યા હતા તો એ વાહનોની અંદર વિદ્યાર્થીઓ પોતે કાર ચલાવીને આવ્યા હતા કે ડ્રાઈવર સાથે આવ્યા હતા, એમને વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ છે કે નહીં, એ તમામ પ્રકારની માહિતી શાળા પાસે માંગવામાં આવી છે અને આ માટે આચાર્યને રૂબરૂ ખુલાસા સાથે હાજર રહેવા માટે જણાવવામાં આવેલું છે। જે વ્યક્તિ કસૂરવાર ઠરશે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। જો વાલીએ વિદ્યાર્થીઓને લાયસન્સ ન હોવા છતાં આપી હોય તો આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા એને અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવશે। જો આમાં શાળા કસૂરવાર હશે તો શાળાની એનઓસી રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે। આ બાબતે વિદ્યાર્થીઓને તમામ શાળાઓ અવેર કરે કે જેથી કરીને આવી કોઈ પણ પ્રકારનું વાહન લાયસન્સ વગર કોઈએ ચલાવવું નહીં। આ બાબતની તાકીદ કરીએ કે જેથી કરીને સુરતની અંદર લોકો ભયમુક્ત અને શાંત વાતાવરણની અંદર રોડ ઉપરથી પોતાની રીતે પસાર થઈ શકે અને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને એ માટે પણ તકેદારી રાખીએ।